ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાશ્મીરી પરોઠા. તો કાશ્મીરી પરોઠા બનાવવા માટે આપણે 3 કપ મેંદો લીધો છે અને મીઠું જોઈએ આપણે થોડુંક અડધી ચમચી મીઠું લીધું છે અને 1.5 ચમચી જેટલી ખાંડ લીધી છે અને ઘી લીધું છે. અને આપણે ઘીમાં બનાવશું અને થોડુંક આપણે તેલ મોણ માટે અને પાણી જોઈએ. તો પહેલાં આપણે લોટ બાંધી લેવું. તો આમાં આપણે મેંદો ચાળી લેવું બધો થોડોક રાખી દેવાનું. મેં પહેલાંથી જ કાઢીને રાખ્યો છે આપણે ઉપરથી નાખવા માટે. તો આને આપણે ચાળી લેવું. થોડુંક વધારે પડે અડધો રાખી દઈ પાછળ. આખું ભરાઈ જાય તો હરખો ચડાય નહીં એટલે તો બધું આપણે ચાળી લેવું. તો લોટ આપણે ચાળી લીધો છે મેંદો. એમાં આપણે મીઠું નાખી દેવું અને ખાંડ. થોડુંક આપણે એમાં તેલ નાખીશું, 2 થી 3 ચમચી જેટલું છે. તો આને આપણે મિક્સ કરી લેવું અને જોઈએ એ પ્રમાણે પાણી નાખીને આનો આપણે લોટ બાંધી લેવું. તો આપણે 1 કપ લીધું છે, થોડું થોડું નાખતા જાઉં. બહુ કઠણ નહીં અને એકદમ ઢીલોય નહીં. તો આને આપણે બાંધી લેવું. 1 કપ પાણી આપણે નાખ્યું, જરૂર પડે એ પ્રમાણે પાછું પાણી લઈ લેવાનું. તો આમાં લગભગ આપણે 1.5 કપ જેટલું પાણી જરૂર પડીશ લોટમાં. તો આ રીતનો લોટ બાંધવાનો. આ રીતના થોડોક આ રીતે મસળી લેવાનો. આને આપણે થોડોક તેલ વાળો કરશું. તો આવો લોટ જોઈએ આપણે. તો આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રાખી દઈશું. તો આપણે 10 મિનિટ જેવું થયું છે તો લોટ જોઈ લેવું. તો એકદમ સરસ પલળી ગયો. તો આ રીતનો લોટ જોઈએ આપણે. થોડોક મહરી લેવાનો. આમાંથી આપણે બનાવશું પરોઠા. હવે થોડુંક તેલ લગાવી દઉં પાછું. કેમ કે આવો ઢીલો હોય ને તો એને તમે સારી રીતે વણી શકો એમ. આમાંથી મોટો લોવો થોડોક લેવાનો, કેમ કે થોડુંક જાડું હોય પરોઠું. આ રીતનું તો કેટલા થાય એ પ્રમાણે આપણે ભાગ કરી લેવું. 3 કપમાંથી ચારો થાય.
તો એને આપણે વણી લઈશું. તો આપણે પાટલા ઉપર વણી લેવું આ રીતે. લોવો કરી લેવું, થોડું કોરો લોટ થોડોક નાખીશું. પાટલો કદાચ નાનો પડે એવું લાગે વણવામાં. કટિંગ બોર્ડ લઈ લ્યો એ નીચે કરી લ્યો. નીચે વાત પ્લેટફોર્મ ઉપર આપણે એને વણી લાવીએ, કેમ કે થોડુંક પાતળું વણવાનું હોય એટલે. આ તો આપણે સાફ કરેલું જોઈએ. તો મોટી રોટલી વણી લેવું એકદમ આપણે આની, એકદમ પાતળી. જરૂર પડે એ રીતે થોડોક લોટ નાખતું જવાનું, વણી લેવાનું. કિલો હોય એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. કઠણ હોય તો પછી સરખું એકદમ પાતળું નહીં થાય એમ. અને આપણે વણી લેવું. આ રીતે લાંબી હોય તો હાલે ને ગોળ હોય તો હાલે, કંઈ પણ રીતે, પણ તમારી રોટલી પાતળી વણવાની એમ. તો આને આપણે વણી લીધું છે આ રીતે. આ ઢીલો લોટ હોય તો તમે આ રીતે હાથેથી સેટ કરી શકો એમ. નીચે થોડુંક તેલ લગાવવાનું એટલે ચોટે નહીં. આ રીતનું મોટું કરી લેવાનું. તો આને આપણે આ રીતે ઘી લગાવશું રસથી. ઉપર આપણે કોરો મેંદો અને અડધું ફોલ્ડ કરશું આ રીતના. અને આની ઉપર આપણે ઘી લગાવશું. ને મેંદો કોરો. બીજી બાજુ સેમ એ જ રીતે. આ ગાયનું ઘી છે તો પીળું હોય થોડુંક. તમે કોઈ પણ ઘી વાપરી શકો, તમારે ઘરમાં વાપરતા હોય એ. આમાં આપણે મેંદો છાંટી દઈશું આ રીતે. એને આ રીતે ફોલ્ડ કરી દઈશું. આની ઉપર એ ઘી લગાવશું આ રીતે. અને મેંદો પછી અહીંયા લગાવશું બે સાઈડ. હવે આને અહીંયા સુધી લઈ લેવું. એની ઉપર આમ આ રીતનું બનાવવાનું. પછી આને ગોળ ગોળનું વળવાનું આ રીતે. બધી સાઈડ આ રીતે વચ્ચે લઈ લેવાની આ રીતના. હવે પાટલા ઉપર લઈ લેવાનું. પછી આ રીતનું આપણે જે રીતે ગોળનું વાળતા હોય એ રીતે વાળી લેવાનું આ રીતના. ભેગું કરી દેવાનું. બસ હવે આને વણવાનું આપણે. એ પહેલાં આપણે ગેસ ચાલુ કરી લેવું. આને થોડું ગરમ થવા દે, ત્યાં સુધી માને વણી લેવું આપણે. તો એકદમ આરામથી થઈ જશે. તમે હાથેથી આ રીતે દબાવી શકો અને થોડુંક હળવું હળવું આ રીતે વેણાથી વણી શકો એમ એકદમ આરામથી. અને આ પરોઠું થોડુંક જાડું હોય છે, કેમ કે અંદર આપણે એટલા બધા ફોલ્ડ કર્યા છે. તો એ રીતે જરૂર પડે તો થોડોક મેંદો લઈ લેવાનો.
તવીને ગરમ થવા દેવું. એકદમ ઇઝીથી થઈ જાય હાથથી. આ રીતનો થોડોક ઢીલો લોટ હોય ને એટલે મસ્ત થઈ જાય. તો આને આપણે આ રીતે સેટ કરી લીધું. તવી ગરમ થઈ ગઈ છે. એને આપણે આ રીતે તવી ઉપર લઈ લઈએ. ગેસ એકદમ ધીમો રાખ્યો છે આપણે. અને થોડીક વાર નીચેથી પાકવા દેવું, ઢાંકી દેવું એકદમ ધીમા ગેસે. તો આને આપણે જોઈ લઈએ હવે. આને ઉપરથી આપણે ઘી લગાવશું આ રીતે. અને સફેદ તલ ઉપર નાખશું આપણે. તલ હું આમાં બતાવતા ભૂલી ગઈ હતી, પણ આમાં આ રીતે તલ હોય છે. હાલે ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય. અને આપણે ફેરવી લઈશું હવે. તો બે બાજુ એકદમ સરસ પકાવી લઈશું ધીમા ગેસે જ. અને આપણે ઘી લગાવી લઈશું આ રીતે. એકદમ ધીમા તાપે જેને આપણે ચોળવવાનું છે, નહીં તો પછી અંદર કાચું રહી જાય. હાવ ધીમો રાખીને. હવે ઢાંકવાની જરૂર નથી. તો આને આપણે બે બાજુ આ રીતે ધીમા ગેસે એકદમ પકાવી લીધું. છે કાચું ન રહેવું જોઈએ, આ રીતે પાકી જવું જોઈએ બે બાજુ. આને આપણે ઉતારી લેવું. એકદમ સરસ થઈ જાય છે. જો બધા પડ નોખા દેખાય. ગરમ ગરમ છે એટલે એકદમ ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. બધાય પડાના નોખા દેખાય છે. તો તૈયાર છે આપણું કાશ્મીરી પરાઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ કાશ્મીરી પરોઠા.